शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेरि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। हाँ 62 बाण पर उपनिषद में पुरुषे हवै अयमादितो गर्भो भवति यदेतद्रेतः तदेतत् सर्वेभ्यः अंगेभ्यस्तेजस्सम्भूतम् आत्मन्येवात्मानं बिभर्ते तद्यदा स्त्रियां सिञ्चते अथ एन जनयति तदस्य प्रथमं जन्म। पुरुषे वै अयम आदितो गर्भो भवति। अयम आ संसार जो पुरुष शरीर में पिताना शरीर में प्रथम गर्भ बने छे। यदि रेत है आम पुरुषना अर्थात पिताना शरीर में रेत है ए आ जीवात्मा प्रथम जन्म है। तदेत सर्वेभ्य अंगेभ्य तेज संभूतम जेना सर्व अंगों निकलो तेज से रेत रूप में वीर्य रूप में परिणमे से वास्तव में प्रथम जन्म है कि प्रथम गर्भ है। आत्मनिवात्मा विभरती पिता आ गर्भ ने पोताना देह में धारण करे छे।
તદ્યા સ્ત્રીયામ સિંચતી, એ ગર્ભનું જ્યારે સ્ત્રીમાં સિંચન કરવામાં આવે છે અથવા એને જ્યારે જન્મ આપે છે તો તસ્ય પ્રથમ જન્મ, આ જીવાત્માનો પહેલો જન્મ છે. તો જો ભાષ્યમાં લખે છે, અવિદ્યા કામ અને કર્મજન અભિમાન વાળો આ જીવ જ યજ્ઞાદી કર્મ કરીને આ લોકમાંથી ધૂમ વગેરે ક્રમથી ચંદ્રલોકને પ્રાપ્ત થઈ. એ ભાષ્યકારે આ પ્રકાર વર્ણન કર્યું છે. જો એકદમ વિસ્તારથી વર્ણન અહીંયા ગ્રંથકારે કર્યું. તો વિદ્યા કામ કર્મને કારણે જ અનેક પ્રકારના યજ્ઞ કરે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે, અને ક્યારેક રાગદ્વેષી ધર્મનું પણ આચરણ કરે એવા જીવ આ લોકોમાંથી ધૂમ વગેરે ક્રમથી ધુમાડો બને ને પછી તો આગળ પેલા વાદળ બને ને પછી વીજળી બને, એ પ્રકારે ક્રમથી ચંદ્રલોકને પ્રાપ્ત થઈ. કર્મ ક્ષીણ થતા ચંદ્રલોક કહો કે સ્વર્ગલોક કહો, ત્યાં પોતાના કર્મ ક્ષીણ થતા વૃષ્ટિ વગેરે ક્રમથી પાછો એ જ ક્રમથી પાછો આવે આ લોકને પ્રાપ્ત થયાથી. અને પછી બહુ લાંબુ વર્ણન આવ્યું છાંદોગ્ય ઉપનિષદમાં. તો છેવટે એ જીવ વૃષ્ટિ જ્યારે પડ્યો, પાણી તળે વહ્યો અને ક્યાંક વળી ઔષધિ વનસ્પતિ સંયોજાયો, અન્ન રૂપે પુરુષરૂપ અગ્નિમાં હોમાય છે. અને પછી અન્ન દ્વારા આ મુખરૂપી જે અગ્નિ છે એમાં હોમાય છે. તે પુરુષમાં સંસારી જેવ રસાવિક્રમથી પછી આપણો ક્રમ છે, અન્નનો કેવા ક્રમથી વીર્યમાં છે રૂપાંતર થાય છે, કેવા જાત જાતના આશયોમાં જઈ જઈને છેવટે રસાવિક્રમથી સર્વપ્રથમ શુક્રરૂપથી ગર્ભ થાય છે. આ પ્રકારનો પહેલો ગર્ભ. આ જ વાતને આ જે પુરુષમાં રેત છે તે રૂપથી ગર્ભ થાય એ વાક્યથી કહી છે. એમ આયુર્વેદ આદિતો ગર્ભો ભવતી. ત્યારે તથા શુક્ર અન્નમય પિંડમાં રસાદરૂપ સરંગો એટલે અવયવમાંથી સારભૂત તત્વ નિષ્પન્ન થયું છે. તે પુરુષનું આત્મોદ્ભવથી આત્મા છે, એ વીર વાસ્તવનો આત્મા છે, કારણ કે એના આત્મામાંથી સરંગોમાંથી સારભૂત તેજ છે. શુક્રરૂપથી ગર્ભીભૂત થયેલા તે આત્માને પુરુષ પોતાના શરીરમાં ધારણ કરે છે, પોષણ કરે છે. એ આ પુરુષ પણ માતા બન્યો અને ગર્ભને ધારણ કરે છે. જ્યારે ભાર્યા ઋતુની થાય ત્યારે તે સમય પિતા તે શુક્ર સ્ત્રીરૂપ અગ્નિ અર્થાત સ્ત્રીઓમાં સંયોગ કરે સિંચે છે. તે સમયે આ શુક્રને પોતાના ગર્ભથી ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે રેત સિંચન કાળમાં વીર રૂપે પોતાના સ્થાન નીકળવું એ જ આ સંસારી પુરુષનો પ્રથમ જન્મ અર્થાત પ્રથમ અવસ્થાની અભિવ્યક્તિ સ્પષ્ટ સ્વરૂપ છે. આ જ વાત અશુભાત્મા અહુમ આત્માનમ વગેરે વાક્ય પહેલા કહેવામાં આવે. પહેલા એટલે પહેલા, ટૂંકમાં આપણામાં નહીં પણ એથી પહેલા. પછી આગળ બીજા ફકરામાં કહે છે, તસ્ત્રિયા આત્મભૂતમ ગચ્છતે યથા સ્વંગમ તથા તસ્માદ એનામ ન હિનસ્તે સા અસ્ય એતમાત્માનમ અત્ર ગતમ ભાવયતે. સ્ત્રીયા આત્મભૂતમ ગચ્છતે. આ ગર્ભનું જે આધાન કરવામાં આવ્યું એ સ્ત્રીનો આત્મા એનું સ્વયં શરીર જ બની જાય છે, એનો આત્મા બની જાય છે. જેમ આપણું કોઈ પણ અંગ હોય, જેમ આપણો આત્મા છે તેવી રીતે આ પણ સ્ત્રીનો આત્મા બને છે. નહીંતર કોઈ બહારની વસ્તુ અંદર હોય તો આપણે પીડા કરનારી હોય, પણ પીડા કરનારો નથી, એ દર્શનમાં કહેવામાં આવ્યું. તસ્માત એનામ નહીં નસ્તી. એટલા જ માટે આ જે ગર્ભ કે વીર્ય છે એ સ્ત્રીને પીડા નથી આપતું, નહીંતર પીડા આપે. સા ચેતમ આત્માનમ અત્રગતમ ભાવયતી. સ્ત્રી પણ આ રીતે પુરુષનો જે આત્મા પોતાને પ્રાપ્ત થયો, જે પોતાનો આત્મા બન્યો, ભાવયતી એ ગર્ભનું પાલન પોષણ કરે છે. પછી ત્રીજી કંડિકામાં કહે છે, સા ભાવયિત્રે ભાવયિતવ્યા ભવતે તમ સ્ત્રી ગર્ભમ બિભર્તે સહ અગ્રે એવ કુમારમ જન્મનઃ અગ્રે અધિભાવયતે સ
सह यत्कुमारं जन्मनोग्रे अधिभावयति आत्मानमेव तत् भावयति येषां लोकानां सन्तत्या एवं सन्तता हि मे लोकाः तस्य द्वितीयं जन्म सा भावयित्री भावयितव्या भवति। તો આ રીતે એ ગર્ભરૂપ પતિનો આત્મા છે જેણે જે સ્ત્રી પોતાના દેહમાં ધારણ કરે છે એનું પાલન કરે છે અને તેથી એ પાલન કરનાર સ્ત્રી પણ પાલન પોષણ કરવા યોગ્ય છે। સા ભાવયિત્રી જે પોતાના દેહમાં આ ગર્ભનું પાલન કરે છે સ્ત્રી પણ પાલન કરવા યોગ્ય છે। તમ સ્ત્રી ગર્ભમ બિભરતી સ્ત્રીએ ગર્ભને તો પ્રસવ કાળ થતા સુધી ધારણ કરે છે। અગ્રે એવ કુમારમ જન્મનગ્રે અધિભાવયતિ ગર્ભમાંથી બાળકનો જન્મ થયા પછી એનો પિતા એ કુમારને જાત કર્મ વગેરે સંસ્કાર કરાવે છે। જન્મ અગ્રે એટલે જન્મ થાય ત્યારે જ અધિભાવયતિ અધિભાવતી એટલે કે એને એની ઉન્નતિ કરે છે અભ્યુદયશીલ બનાવે છે ઉન્નતિ કરે છે। કેવી રીતે સયત કુમારમ જન્મનગ્રે અધિભાવતી આ પ્રકારે પિતા જ્યારે બાળકનો જન્મ થયો એને જન્મ થતાની સાથે જ જેની ઉન્નતિ કરે છે અભ્યુદયશીલ બનાવે છે જાત કર્મ કે સંસ્કાર કરીને આત્માને ભાવયતિ એ ખરેખર પોતાની જાતની ઉન્નતિ કરે છે પોતે જ તો જન્મેલો છે। એ શામ લોકાનામ સંતત્યા આ રીતે આ લોકની અંદર આ સંતતિ ચાલુ રહે છે નહીં તો જો સંતતિ વિચ્છિન્ન થઈ જાય અને આ રીતે પુત્રને જન્મ આપવાને કારણે પિતા પોતાની સંતતિ ચાલુ રાખે છે। એવમ સંતતાહિ મે લોકાહ આ પ્રકારે આ મનુષ્ય લોકમાં એની સંતતિ ચાલુ રહે છે અને એ તો આ રીતે બધા મનુષ્ય સમાધાન વિસ્તાર આ રીતે થયેલો છે। તો રસ્ય દ્વિતીયમ જન્મ તો આ રીતે માતાની યોનિમાંથી બહાર આવવું આ એનો બીજો જન્મ થયો। પિતાની યોનિમાંથી બહાર આવવું પહેલો જન્મ થયો માતાની બહાર આવવું બીજો જન્મ થયો। આ બધું વર્ણન તો આપણામાં જુગુપ્સા ઉત્પન્ન કરવા માટે જ છે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જ છે। એટલે જે ભાષ્યકારે સંક્ષેપમાં વર્ણન કર્યું એનું જે અહીંયા ગ્રંથકારે વિસ્તારથી વર્ણન કર્યું કેવી રીતે તો જ્યારે મહાત્માઓ સનકાદી મહાત્માઓ આ સાધકોને એમ કહીને ગયા કે તમે લોકો વૈરાગ્ય પ્રાપ્ત કરો અને વૈરાગ્ય પણ તમે દોષ દર્શનથી પ્રાપ્ત કરો ત્યાર પછી આ લોકો વિચાર કરે કે હા આપણને ઉપદેશ કરવા છતાં પણ જ્ઞાન થયું નથી કારણ કે આપણામાં આ પ્રકારનો એક અવરોધ વૈરાગ્યનો અભાવ રૂપી અવરોધને કારણે આવો શ્રેષ્ઠ ઉપદેશ પ્રાપ્ત થયો હોવા છતાં પણ આપણને અપરોક્ષ જ્ઞાન થયું નથી માટે આપણે ઉપાય વિરક્તિ જ્ઞાન સિદ્ધે તો જ્ઞાન સિદ્ધિ માટે વૈરાગ્યનો ઉપાય આ ગુરુજીને બતાવ્યો। વિરક્તો ઉપાયમ દોષાલોક વસ્તુના અને વૈરાગ્ય કેમ પ્રાપ્ત કરો તો કે વસ્તુના દોષનું દર્શન કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય। વિચારેત ભૂ તસ્માત કો દોષો તો શરીર કે હે સાધકો આપણે મળીને વિચાર કરીએ કે આ દેહમાં શું દોષ રહેલો છે। સાયં પ્રાતઃ ઈદ સંચિંત્યતે સર્વે એતાન દોષાન પ્રપેદે આ પ્રકારે ચિંતન કરીને એ બધા સાધકોએ આ બધા દોષનું દર્શન કર્યું। એ બધા પોતે અગ્નિહોત્રી છે એ માટે આ દોષનું દર્શન કરવું અગ્નિહોત્રના સંદર્ભમાં કર્યું। સાયં પ્રાતઃ હોતે હેતે અગ્નિહોત્રાહોતિ ઉભે અપ્રાય કે સવાર સાંજ અગ્નિહોત્રમાં આ જે બે આહુતિ અર્પણ કરવામાં આવે છે અપ્રાય જળની પ્રધાનતા વાળી આહુતિ સૂક્ષ્મતા પ્રાપ્ત એ આહુતિ સૂક્ષ્મતાને પ્રાપ્ત કરીને અગ્નિ આકાશમાગતે અગ્નિમાંથી આહુતિઓ ઉપર જઈને આકાશને પ્રાપ્ત થાય છે। આત્મના વ્યાપિના અસ્માકમ સદા સર્વત્ર સંયુતે
આપણો સર્વવ્યાપી આત્મા છે, એની સાથે આહુતિ હંમેશા સંયોજાયેલી હોય છે. અસો સ્વર્ગાય લોકાય સ્વાહાયતી અંત્યાહુતિ તથા. તો આ પ્રકારે જીવન દરમિયાન તો 2 આહુતિ આપવામાં આવેલી, મૃત્યુ સમયે ત્રીજી આહુતિ આપવામાં આવે છે. અસો સ્વર્ગાય લોકાય સ્વાહા, જ્યારે એના અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે ત્યારે છેલ્લી આહુતિ મૃતદેહને જ્યારે અગ્નિ અર્પણ કરવામાં આવ્યો, અસૌ સ્વર્ગાય લોકાય સ્વાહા, સ્વર્ગ લોકને સ્વાહા, એ અંત્ય આહુતિ, આ ત્રીજી આહુતિ છે. અસ્માન ગૃહીત્વા નિર્યાંતિ, કે આ બધી આહુતિઓ આપણને લઈ જાય છે. ટૂંકમાં દેહનો જીવનો આ દેહમાંથી પ્રયાણ થાય ત્યારે આહુતિઓ જે છે એ જીવને પરલોકમાં લઈ જાય છે એના કર્મ પ્રમાણે. દીવ પર્જન્ય ધરાનરાન, તો આ પ્રકારે 5 અગ્નિમાં પહેલો અગ્નિ છે સ્વર્ગરૂપી, બીજો અગ્નિ છે પર્જન્ય અર્થાત મેઘરૂપી, ત્રીજો અગ્નિ છે ધરા એટલે પૃથ્વીરૂપી, ચોથો અગ્નિ છે મનુષ્યરૂપી, 5મો અગ્નિ પછી થશે. આ પ્રકારે આપણને પૃથ્વીલોક પર લઈ આવે છે. જીવ સ્વર્ગાત પરિભ્રષ્ટ સુકૃતિ દુષ્કૃતિ પુનઃ, આ સ્વર્ગથી આ રીતે પરિભ્રષ્ટ થયેલો, તો કે ભ્રષ્ટ થયેલો નીચે પડતો આ જીવ છે. સુકૃતિ દુષ્કૃતિ પુનઃ નરકાચ તતો ભૂય નિજ કર્માનુસારતઃ. સુકૃતિ હોય તો સ્વર્ગાત પરિભ્રષ્ટ, સત્કર્મી પ્રધાન જીવ હોય તો સ્વર્ગને પ્રાપ્ત કરે, ત્યાંથી પછી નીચે પડે. દુષ્કૃતિ પુનઃ નરકાચ, જો દુષ્કર્મ એના પ્રધાન હોય તો નરકને પ્રાપ્ત, ત્યાંથી પાછો પડે. તતો ભૂય નિજ કર્માનુસારતઃ, અને ત્યાર પછી આમ પુણ્ય અને પાપ કર્મ જેની પ્રધાનતા હોય એનો ઉપભોગ કર્યા પછી જે બાકી કર્મ વધે, નિજ કર્માનુસારતઃ, પોતાના કર્મને અનુસરીને, નાના વિધાનામ જંતુનામ યોનિ પ્રાપ્ત અનિચ્છયા, પોતાના કર્મ અનુસાર અનેક પ્રકારની યોનિઓ પ્રાપ્ત કરે, અનિચ્છયા ઈચ્છા વગર જ. અર્થ આહુતિ જેને લઈ જાય એ કર્મ જેને લઈ જાય. આહુતિનો તો કર્મ કરવાનો, જે કોઈ કર્મ આપણે જીવન દરમિયાન કર્યું હોય જાણે એ પ્રત્યેક કર્મ એક આહુતિ બની રહે છે. તો ક્યાં તો આહુતિ સત્કર્મની હોય કે દુષ્કર્મની હોય, આ જ કર્મ આપણને એમ કહી શકાય કે આ દેહમાંથી અન્ય બધા લોકમાં લઈ જાય, છેવટે પૃથ્વી પર લાવે, અહીં પણ આપણા કર્મ અનુસાર અનેક પ્રકારની યોનિ પ્રાપ્ત થાય. આ બધામાં આ જીવાત્માની કોઈ સ્વતંત્રતા નથી. કર્મ કરતી વખતે સ્વતંત્ર, પૂર્ણ શરીરે જીવ પ્રવેશ. હવે ઔષધિના રૂપમાં આવી ગયા, આહારના રૂપમાં આવી ગયા જીવાત્મા. વૃષ્ટિ સાથે પડે, પાણી સાથે વહે, કોઈ ખેતરમાં જાય અને ત્યાં આગળ જો અનાજ વગેરે ઉગતું હોય એની સાથે એક થઈ ગયો, પછી એ આહાર દ્વારા પુરુષના દેહમાં પ્રવેશ કરે. તો હવે એ બધું વર્ણન કરે છે. એતાવતા શ્રુતિગત અયમ પદાર્થ વ્યાખ્યા. આ પ્રકારે જે આપણે પહેલી કંડિકા વાંચી, પુરુષે હવા અયમ આદિતો ગર્ભ. અયમ એટલે કે આ જીવાત્મા, આ કોણ જીવાત્મા છે એનું વર્ણન આટલા બધા શ્લોકોમાં કરવામાં આવ્યું. પુરુષ ગર્ભતા પ્રતિપાદનોપયોગિનમ પુરુષ શરીરે તસ્ય પ્રવેશમાં. તો હવે આ જીવાત્મા જે અન્ય સાથે સંયોજાયેલો છે એ કેવી રીતે પુરુષના શરીરમાં પ્રવેશ કરીને એનો ગર્ભ બને છે એ સમજાવવા માટે એનો પ્રવેશ કેમ થાય છે વગેરે વર્ણન કરે છે. ઉભાભ્યામ 358 શ્લોકમાં કહે છે, ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ અન્નેન સહ મૂર્છિતઃ દેહે રેતસ્ય ચોંતસ્સઃ પ્રવિશ્યત્યવશઃ પુનઃ. ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ, તો પેલા પુણ્ય અને પાપ એ બેનો જયારે કે અમુક મિશ્રણ થાય ત્યારે મનુષ્યોનો જન્મ થાય. અન્નેન સહ મૂર્છિતઃ, અન્ન
પેલું જે ઔષધિ કે અન્ન છે એની સાથે મૂર્છિત એની સાથે જોડાયેલો આ જીવાત્મા દેહે રેત સિંચ દેહે અંતઃ સ પ્રવિશતિ. રેત સિંચન કરનાર પુરુષના એ મુખ દ્વારા શરીરમાં પ્રવેશ કરે આહાર રૂપે. અવશ્ય પુનઃ એ પ્રકારે પુરુષના શરીરમાં પ્રવેશ કરવામાં એ પાછું પરતંત્ર છે. અવશ્ય એટલે એનામાં કોઈ ચેતનતા નથી હોતી, જડ જ હોય છે. અને તેથી એના કર્મ અને દેવતાઓ જે છે બધા એ જેને આ રીતે લઈ જતા હોય છે. અને એ તો જાણે કે પેલા સ્ટ્રેચર પર લઈ ગયો હોય, અહીં ઘરની અંદર કંઈક થયું ને જે હોસ્પિટલ લઈ જાય ખબર નથી હોય, જાગીએ ત્યારે ખબર હોય અહીંયા ઘરમાં બેભાન થઈ ગયા અને સ્ટ્રેચર પર જે લઈ જાય ને ક્યાં ને ક્યાં એને પે કરતા કરતા હોસ્પિટલમાં કઈ જગ્યાએ ઇમરજન્સીમાં લઈ જાય ત્યાંય ભાઈ આપણે બેભાન હોઈએ. ત્યાંથી કઈ પેલા રૂમમાં લઈ ગયા ને અને પછી ત્યાંથી કઈ ઇન્ટેન્સિવ કેરમાં લઈ ગયા અને પછી બધું કરતા કઈ ક્યાં છું એકદમ. તો તેવી રીતે જીવાત્માએ પણ આપણા દેવતાઓ લઈ જાય, એને ખબર નથી કે આમ ત્યાં પસાર થઈ રહ્યો છું, છતાં બધું વર્ણન કરવામાં આવે છે. આમાં વૈરાગ્ય ઉત્પન્ન કેવું કેવું થતું હોય છે બધું. માનું શરીર પ્રાપ્ત હોતા પ્રયુક્ત તથા અનેન સહ મૂર્છિત, એ મૂર્છિત થઈ ગયો. મૂર્છા મોહ સમુચ્છાય મૂર્છિત, મૂર્છ ધાતુ છે, બેભાન થઈ જવું, મૂર્છિત થઈ જવું. સમુચ્છાય કે વૃદ્ધિ પામવું, બંને લાગુ પડે છે અહીંયા આગળ. અન્યેન સહ મૂર્છિત, તો અન્યેન સહ ઔષધિભ્ય વૃદ્ધિ પ્રાપ્ત એવ એક લોલી ભાવમ ગત યાવત. ટૂંકમાં આ જીવાત્મા પેલું ઔષધિ કે અન્ન સાથે એક થઈ ગયો. યદ્વા મૂઢસ્સન અથવા તો મૂળ કે બિચાર બેભાન અવસ્થાની અંદર છે વટે અન્ય સ રેતસિચ દેહે અંતઃ પ્રવિશતિ અવશ્ય. અને અન્નની સાથે એ રેતનું સિંચન કરનાર પુરુષના શરીરમાં પ્રવેશ કરે છે પરતંત્ર થઈને. તો પરતંત્રતા બતાવે છે, એનો દૃષ્ટાંતો આપે છે. કહે છે 359 શ્લોકમાં રજ્જુબદ્ધો ઘટો યદ્વત કૂપે પ્રવિશતિ ક્ષણાદ કર્મબદ્ધસ્તથા જંતુઃ પિતુર્દેહં સમાવિશેદ. દૃષ્ટાંતમાં રજ્જુબદ્ધો ઘટો યદ્વત, જેમ દોરડા સાથે બાંધવામાં આવેલો ઘડો કૂપે પ્રવેશતિ ક્ષણાત, એ ઘડાને કોઈ સ્વતંત્રતા નથી. તો દોરડા સાથે બાંધવાવાળો ઘડો કે ક્ષણભરની અંદર જ કૂવામાં પ્રવેશ કરે છે પાણીમાં. કર્મબદ્ધ તથા જંત, આ પ્રકારે કર્મથી બંધાયેલો આ જંતુ કે જીવાત્મા પિતુ દેહમ સમાવેશે, એ પિતાના દેહમાં કુવાની અંદર પિતાના દેહ અંદર સારી રીતે પ્રવેશ કરે છે. એવું જ વર્ણન છે. આ જુગુપ્સા ઉત્પન્ન કેવું કેવું આપણે કેવી કેવી વસ્તુ પસાર થવું પડે છે. આપણે એ વિચાર કરીએ ત્યારે થાય કે ભાઈ ફરી વાર આ નથી કરવું. એટલા માટે એટલે બીજી પાદમાં કહ્યું રજ્જવા કૃષ્ણ દૃષ્ટાંતો જ્ઞેય. રજ્જુ બધાની પણ રજ્જવા કૃષ્ણ એટલે એને દોરડાથી ખેંચવામાં આવે, બાંધીને નાખવામાં તો વાર લાગે, ખેંચવામાં તરત એને પ્રવેશ કરે, એમ એવું કહેવામાં આવ્યું. પછી આગળ કહે છે બીજું દ્રષ્ટાંત આપે છે રાજભૃત્યૈર્યથા દોષી શૃંખલા બંધગાત્રકઃ કારાગૃહં પ્રવેશ્યેત હૃત સર્વસ્વ બાંધવઃ. યથા દોષી કૃતાપરાધ, જેને અપરાધ કર્યો હોય એવો ગુનેગાર. રાજભૃત્ય યથા શૃંખલા બંધગાત્રક, જેના ગાત્રો અર્થાત અંગોને શૃંખલાથી બાંધી દેવામાં આવે છે. રાજભૃત્ય રાજાના નોકરો જેવી રીતે આ અપરાધી પુરુષને દોરડાથી કે શૃંખલાથી બાંધી દે. હૃત સર્વસ્વ બાંધવ, ઘરમાં આવીને પકડીને લઈ જાય. ઘરમાં એના સગાવાળાઓ ભાઈ બંધુએ બાદ દાથી એને છૂટો પાડી દે.
કારાગૃહમ પ્રવેશ્યેત, અને એને કારાગૃહની અંદર પ્રવેશ કરાવી દે, નાખી દે. તેવી રીતે જીવાત્માને શું થાય છે? પછીના શ્લોકમાં કહે છે, એવં જંતુ સ્વકર્માખ્ય શૃંખલાભિઃ સુયંત્રિતઃ નિયતે પિતૃગાત્રમ તત એકાકી ત્યક્ત બાંધવઃ. તે રીતે જંતુને કારાવાસમાં લાવવામાં આવે છે. કયું કારાવાસ છે? નિયતે પિતૃગાત્રમ, આ પિતાના દેહરૂપી કારાવાસમાં એને લઈ આવવામાં આવે છે. તો કેવી બેડીઓથી બાંધ્યો છે? સ્વકર્માખ્ય શૃંખલાભિઃ, પોતાના કર્મરૂપી બેડીઓથી, સુયંત્રિત, સારી રીતે નિયંત્રણ કરવા, પર્વત જકડીને પકડવા અને પછી છટકી જાય. એટલે કર્મ બેડીઓ વડે સારી રીતે જેને બાંધવામાં આવેલો છે એવા જીવાત્મા પિતૃગાત્રમ નિયતે, પિતાના શરીરરૂપી કારાવાસમાં એને લઈ આવવામાં આવે છે. તો એકાકી, બીજું કોઈ સાથે ના હોય. ત્યક્ત બાંધવ, અને બધા સગાવાળા બંધુઓ બધાથી છૂટો પાડીને એના રીતે કર્મરૂપી આ શૃંખલાઓ જે છે કે આ બેડીઓ છે અને બળપૂર્વક અને પરતંત્રતાથી પિતાના દેહરૂપી કારાવાસમાં લઈ આવે છે. પ્રવેષ્ટવ્ય પિતૃશરીરમ એવ આલોચને ભય હેતુતયા દુઃખદમ ઇત્યાહ. પિતા જે પિતાના દેહમાં પ્રવેશ કરવાનો છે એનું આપણે જયારે આલોચન કરીએ તો ભય ઉત્પન્ન કરનારો છે, એટલે એનું વર્ણન કરે છે. તો કહે છે થોડુંક વર્ણન, બહુ લાંબુ આપણે કરવાનું નથી, છતાં થોડુંક વર્ણન, 2-4 શ્લોક. અંધકૂપ ઇવા ભાતિ પિતુર્દેહ શરીરિણઃ સર્પોપમૈઃ કૃમિગણૈઃ નિવીતોતિ ભયંકરૈઃ. અંધકૂપ ઇવા ભાતિ પિતુર્દેહ શરીરિણઃ. તો શરીર ધરાવનાર પિતાના જે દેહ છે એ તો બોલો અંધકૂપ. કૂવો અંધારા કૂવા જેવો દેખાય છે ને. કૂવો પણ બહુ ઊંડો અંધારો કૂવો, કોઈ પ્રકાશ ના આવતો હોય, જંગલમાં હોય તો કૂવો પણ અંધારો હોય. તો આ રીતે પિતાનો દેહ છે જેમાં આ જીવાત્મા પ્રવેશ કરે છે પેલા અંધારા કૂવા સમાન ભાસે છે. અને ત્યાં શું થાય છે? શરીર જંતો હો, આ જંતુ માટે એટલે જીવાત્મા માટે સર્વોપમૈ કૃમિગણૈ, એના દેહમાં તો અનેક વસ્તુ હોય અને કૃમિ વગેરે પેલા સાપોલિયા જેવા પેલા કરમ શું છે ને કરમ નહીં એને કરમિયા, સાપોલિયા કરમિયા અંદર બધા હોય એવા કૂપની અંદર નિરીત વ્યાપ્ત અતિ ભયંકર. તો અતિ ભયંકર સર્પ જેવા પેલા જે કૃમિ હોય એવા એવાથી વ્યાપ્ત દેહની અંદર એવા અંધાર કૂવાની અંદર આ બિચારા જીવન આવવું પડે છે. પિતૃદેહ છે કૃમિ, એટલે કારણ કે અંધારા કૂવામાં પણ આવું બધું હોય. અંધારા કૂવામાં સાપોલિયા બધા હોય, અહીંયા આગળ બધા કરમિયા હોય, એટલો ફેર છે. પિતૃદેહ છે કૃમિગણૈ અંધકૂપ સામ્યેપી. ચાલો પિતાનો દેહ જે છે એ પેલા કૃમિ વગેરે હોવાને કારણે અંધારા કુવા સમાન છે, એટલી સમાનતા છે. પણ એથી ખરાબ છે. આ તો વન્ય વાયુ કૃતોપદ્રવાત તતો વિશેષોપી. કુવામાં અગ્નિ નથી આવતો, વાયુ નથી આવતો, પરંતુ આ પિતાના દેહરૂપી કુવામાં અગ્નિ પણ હોય છે અને વાયુ પણ હોય છે. એટલે બીજા બધા તત્વો હોય છે જે અનેક પ્રકારનો સંતાપ કરનારા હોય છે, પીડા આપનારા હોય છે. જાઠરી દ્વાભ્યામ પછીના શ્લોકમાં કહે છે જાઠરો જાત વેદાશ્ચ પિતુસ્તમ જઠરમ ગતમ સંતાપયતિ કારાસ્થમ ધનાર્થે કિંકરા યથા.
પિતુ જઠમ જઠરમ ગતમ, આ પિતાના જઠરને પ્રાપ્ત થયેલા જીવાત્મા જાઠર જાત વેદાશ્ચ સંતાપયતી, પિતાના જઠર જાત વેદ તો જાત વેદા જઠરાગ્નિ અગ્નિ ત્યાં હોય છે, તો પિતાના જઠરને પ્રાપ્ત થયેલો આ જીવાત્મા પચે ને પછી ત્યાં આગળ બધો, તો અગ્નિ વગર તો પચે નહીં. તો આ રીતે એ જ અગ્નિ છે સંતાપયતી. તમે વિચાર કરો, રંધાવું આપણે ખીચડી આડે દાળ ચોખા બની ગયા હોઈએ અને આપણે કુકરમાં બરોબર મૂકીને પેલા ગેસના સ્ટવ પર મૂકવામાં આવે અને જે હાલત થાય એ પ્રકારની હાલત, એવું જ અંદર કુકર છે. તો પિતાના જઠરની અંદર જ આ પ્રકારે ત્યાં આગળ રંધાવાનું જ છે, ત્યાં રીત અગ્નિ જ હોય છે. તેથી જાઠરો જાત વેદાશ્ચ પિતુસ્તમ જઠરમ ગતમ સંતાપયતી. અને બિચારો ભાગી ના શકે, ક્યાં જાય? કારાસ્થમ ધનાર્થે કિંકરાહાય થા, જે પેલા ગુનેગારને કારાવાસમાં પૂરી દેવામાં આવ્યો હોય બેડીઓ બાંધીને, એ ક્યાંય જઈ શકે એમ છે નહીં. કિંકરા પછી પેલા જે નોકરો હોય, એટલે કારાવાસના જે બધા નોકરો હોય, સિપાહીઓ વગેરે હોય, કેવી રીતે એને પછી એની પાસે એને સતાવે, એની પાસે ધન વગેરે માંગે પાછી ઉપરથી. એ જમાનામાં શું એટલે ટૂંકમાં એક તો એને કારાવાસમાં પૂરી દેવામાં આવ્યો બેડીઓથી, અને પછી ત્યાંના સિપાહીઓ વગેરે હોય અને સતાવે, અનેક પ્રકારનું રંજાણ કરે, ધન વગેરે માંગે. તેવી રીતે પિતાના જઠરને પ્રાપ્ત થયેલો આ જીવાત્માને જઠરનો જે અગ્નિ છે એ તો સંતપ્ત કરે છે, બીજો ક્યાંય ભાગી ના શકે. અગ્નિ પ્રાણ પણ ત્યાં હોય જ પાછો. આગળ કહે છે સંશોષયતિ તમ પ્રાણઃ પિતુર્જઠરગમ ભૃશમ વ્યાધિતમ દુર્બલમ યદ્વત મહાવાતો મહાગિરૌ. પિતુઃ જઠરગમ તમ પ્રાણ સંશોષયતિ. પછી અપાન વાયુ હોય, પ્રાણવાયુ હોય, પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન હું દરેક પ્રાણીના દેહમાં જઠરાગ્નિ રૂપમાં રહેલો છું, પ્રાણ અપાનથી સંયોગ કરીને અને બધા પ્રકારના અન્નને પચાવું છું. એટલે સંશોષિતમ પ્રાણ, એ પિતાના જઠરને પ્રાપ્ત થયેલો એ જીવાત્મા છે ને પેલો પ્રાણ જે છે એ બહુ ખરાબ રીતે એનું શોષણ કરે, અગ્નિને તપાવે અને પ્રાણ શોષણ કરે. વાયુ કેવી રીતે? વ્યાધિતમ દુર્બલમ યદ્વત મહાવાતો મહાગિરૌ. મહાગિરૌ કોઈ ઊંચા પર્વત પર પહોંચી ગયા હોઈએ, ત્યાં પવન બહુ જોરદાર, જે ઊંચે જઈને પવન વધે, જે ઊંચા પહાડ પર પહોંચી ગયા હોઈએ ત્યાં ખૂબ પેલો ઝંઝાવાત હોય. અને વ્યાધિતમ દુર્બલમ, કોઈ બિચારો વ્યાધિગ્રસ્ત દુર્બળ મનુષ્ય પહાડ ઉપર પહોંચી ગયો હોય તો કેવી રીતે ત્યાં આગળ રહેલો વાયુ એને કેવી રીતે એને દુઃખી કરે, તેવી રીતે આ પિતાના જઠરને પ્રાપ્ત થયેલો આ જીવાત્મા છે એને ત્યાં આવેલો વાયુ છે એવું એવું શોષણ કરે છે. દુર્બળ છે બિચારો, વ્યાધિવાળો છે, અસહાય છે, અને એનું એ પ્રકારે શોષણ કરવામાં આવે છે. એ ટીકા કરે છે અત્ર તસ્ય જંતો મૂળ તત્વે બી. ખરેખર તો આ જીવાત્મા ત્યારે બેભાન અવસ્થામાં છે, એટલે આ જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે બધી એમાં એનું એને ભાન નથી. જંતો મૂર્છ તત્વે બી, એટલે એ સભાનતાથી આ દુઃખ સહન નથી કરતો, નહીં તો બહુ મુશ્કેલ થઈ જાય. પણ મૂર્છિત છે માટે અમે પસાર થાય છે એને ખબર નથી કે કઈ કઈ અવસ્થામાંથી મારે પસાર થવું પડે છે, પણ થઈ રહ્યો છે. મૂર્છ તત્વે બી વૈરાગ્યાય તથા વર્ણન ઉચિતમેવ. તો તું શું કામ વર્ણન કરતા હશો? જીવાત્માને જ્યારે ખરેખર ભાન નથી કે કયા પ્રકારના દુઃખોમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યાર પછી આ વર્ણન કરવાનો અર્થ શું? તો કે છે કે વૈરાગ્યાય તથા વર્ણનમ ઉચિતમેવ. જે લોકો સમજી શકે છે એમનામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે આ પ્રકારનું વર્ણન યોગ્ય છે. અતો વૈ ખલુ દુર્નિષ્પ્રપતરમ इति श्रुत्यनुसारात् अतः अन्नभावात् दुःखेन निष्प्रपतितुं निष्क्रमितुं शक्यम् इति लुप्तकारक श्रुत्यर्थ है.
અતઃ આનાથી અન્નભાવથી નીકળવો અત્યંત કષ્ટપ્રદ છે. અન્નભાવને પ્રાપ્ત થયો ત્યાંથી પછી આગળની અવસ્થામાં નીકળવો બહુ કષ્ટપ્રદ. છાંદોગ્યમાં કહ્યું એટલે કષ્ટનું વર્ણન કરે છે આપણામાં વૈરાગ્ય જન્માવા માટે. એમ કરીને બધું વર્ણન ચાલે છે. અથ ગર્ભતામ સાધર્મેણ ઉપપાદયતી. તો કેવી રીતે આ ગર્ભ બની ગયો પિતાના શરીરમાં? તો જેવી રીતે માતાના દેહમાં ગર્ભ હોય અને જે પ્રકારની બધી પીડાઓ થતી હોય કે જે એ પ્રકાર એ રીતે આ પિતાના દેહમાં ગર્ભ કેમ બને છે? તો કઈ અવસ્થાથી પસાર થાય છે? અન્નમાંથી વીર્યમાં જતા જતા કેવી અવસ્થાઓ બધી છે કે 8 અવસ્થાઓ કહી છે. બધી 3નું વર્ણન અહીંયા કરે છે. પણ આપણે જે ટૂંકમાં જોઈએ તો અથ ગર્ભતામ સાધર્મેણ ઉપપાદયતી. તો આ ગર્ભ કેવો બન્યો? પેલા જે પ્રસિદ્ધ ગર્ભ છે એના જેવા જ આના ધર્મ છે એ રીતે આને ગૌણ અર્થમાં ગર્ભ કહી શકાય. બાકી પિતાના દેહમાં વીર્ય કે ગર્ભ નથી, છતાં પણ પેલા ગર્ભ સાથે સમાન ધર્મ ધરાવે છે માટે એને પણ ગર્ભ કહી શકાય. ઉપનિષદ ગર્ભ કહ્યું માટે એમણે ગર્ભ પણ બતાવવું જ પડે ને. એટલે કહે છે ક્ષુત પીપાસા. ક્ષુત પીપાસાર્થે સંપન્નમ પિતરમ સ્ત્રી સમમ સ્વકમ અન્નગર્ભાર્થનમ ત્વાસ્ય યોનિચ્છિદ્રેણ ગચ્છતિ. તો પિતા જ્યારે ભૂખ્યો તરસ્યો થયો હોય ત્યાર પછી એની મુખરૂપી યોનિમાંથી આ જીવાત્મા એના દેહમાં પ્રવેશ કરે છે. આ પ્રકારે ઘણું લંબાથી વર્ણન આવે છે દુઃખનું વર્ણન કરવા માટે. કેવી રીતે આ રીતે જીવાત્માને પિતાના દેહની અંદર જે ગર્ભના રૂપમાં છે અને કેવું અનેક પ્રકારનું દુઃખ સહન કરવું પડે છે. એટલે કઈ રીતે કઈ કઈ અવસ્થાઓથી પસાર થાય છે, કઈ કયા કયા આશયમાંથી પસાર થાય? જઠરાશયમાંથી, પિત્તાશયમાંથી, ફાણાશયમાંથી, એ બધા આમ તો બધા 8 આશયો કયા છે પણ એમાંથી 3 આશયનું વર્ણન કર્યું છે. એટલે આ બધા મહાત્માઓની વિદ્વત્તા એટલે ટૂંકમાં આ બધું તો આયુર્વેદનું વર્ણન છે. એટલે કે આયુર્વેદના આધારે આ બધું વર્ણન થાય. એક ગર્ભોપનિષદ છે એમાં ઘણું વિસ્તારથી વર્ણન છે. એટલે એ બધા પ્રમાણે અહીંયા વર્ણન તમને જોવા મળે છે. પણ એટલે આપણે હવે આમાંથી આગળ વધી શકીએ છીએ. અને કયા પાના પર? 154માં પાના પર. .458 પાના પર પ્રથમ જન્મ દો ને બસ આપણે ત્યાં સુધી પહોંચી જઈએ. 458 શ્લોક 154 પાનું. તો આ પહેલો જન્મ જે વર્ણન કરવામાં આવ્યો એ આપણે વાંચીએ હવે. એવમસ્ય નિષિક્તસ્ય રેતસો યોનિમંડલે નૃગર્ભ નિર્ગમાખ્યમ તત પ્રથમમ જન્મ ગદ્યતે. એવમ અસ્ય નિષિક્તસ્ય રેતસઃ યોનિમંડલે. આ પ્રકારે સ્ત્રી યોનિમાં રેતસનું જ્યારે સિંચન કરવામાં આવે, નૃગર્ભ નિર્ગમાખ્યમ આ મનુષ્યના દેહમાં ગર્ભ રહેલો હતો આ જે જીવ વીર્યના રૂપમાં એનો પ્રથમ જન્મ થયો. જ્યારે સ્ત્રીમાં એનું સિંચન કરવામાં આવે તો પ્રથમમ જન્મ ગદ્યતે. એને આ જીવાત્માનો પહેલો જન્મ કહેવામાં આવે છે. પહેલો જન્મ કયો એટલે બધી સામ્ય બતાવ્યો કે પુરુષના દેહમાં રહેલો તો એ જાણે કે માતાના દેહમાં ગર્ભરૂપમાં રહેલો એ પ્રકારનો સામ્ય બતાવ્યો. અને કેવી રીતે અન્ન રૂપે તો અંદર ગયો, અન્ન રૂપેની આહુતિ આપવામાં આવી, એમાંથી વીર્ય કેમ થયું એ બધી જે અવસ્થાઓ છે એ બતાવવામાં આવી છે. અને કેવી રીતે ભાઈ એનું સિંચન થયું એવું બતાવવામાં આવ્યું છે. અને આ રીતે એનો પ્રથમ જન્મ થયો. પછી આગળ કહે છે તત્સ્ત્રિયા ઇત્યાદિ ભવતી અંતમ વ્યાચષ્ટે. પછીનો જે વાક્ય છે તત્સ્ત્રિયા આત્મભૂતમ ગચ્છતિ. તદસ્ય પ્રથમ જન્મ, આ જીવાત્માનો પ્રથમ જન્મ થયો. તો સ્ત્રીયા આત્મભૂતમ ગચ્છતિ. આ જે રેતસ છે કે વીર્ય છે એ સ્ત્રીનો સાથે એક બની જાય છે.
જેમ પોતાના અંગ હોય તે પ્રમાણે. તસ્માત એનામ નહીં નસ્તી, તેથી આ જે ગર્ભ છે એ સ્ત્રીને કોઈ હાનિ પહોંચાડતો નથી, દુઃખ પહોંચાડતો નથી. પછી બહુ પહોંચાડશે પણ ત્યારે તો નથી પહોંચાડતો. સાસ્યેતમ આત્માનમ અદ્રગતમ ભાવયતિ, એ સ્ત્રીનો આત્મા બની ગયો. એટલે અત્યારે પુરુષનો આત્મા હતો અને એ જ સ્ત્રીનો આત્મા બની ગયો. અર્થાત સ્ત્રી હવે તો પોતાના પતિના આત્માને પોતાના દેહમાં ગર્ભરૂપે ધારણ કરે છે, ભાવયતિ, અને એનું પાલન પોષણ કરે છે. તો આ જે વાક્ય છે એને સમજાવવા માટે વ્યાખ્યા કરે છે. 459 શ્લોકમાં કહે છે, યોનૌ નાના વિધાવસ્થા દુઃખ શોક સહસ્રશઃ ગર્ભોપનિષદિ પ્રોક્તાઃ પ્રાપ્નોત્યેષ સહસ્રશઃ. યોનૌ નાનાવિધા અવસ્થા, તો આ પ્રકારે સ્ત્રીના શરીરમાં અનેક પ્રકારની અવસ્થાઓને પસાર કરીને દુઃખ શોક સહસ્રશઃ, જે હજારો પ્રકારના દુઃખ અને શોક અને સહન કરવા પડે છે. યોનો ગતેત જંતુ નાનાવિધા સહસ્ર અવસ્થા પ્રાપ્નોતિ, અનેક પ્રકારની હજારો પ્રકારની અવસ્થાઓમાંથી પસાર થાય છે. કીદૃશી અવસ્થા, કયા પ્રકારની અનેક હજારો અવસ્થાઓથી પસાર થાય છે? તો કે દુઃખ શોક સહસ્રશઃ, દુઃખ શોકાનામ સહસ્રૈ પ્રત્યેકમ વ્યાપ્ત શેષ, હજારો પ્રકારના દુઃખ અને શોકથી વ્યાપ્ત એ દરેક અવસ્થા સ્ત્રીના દેહમાં અનેક પ્રકારની અનેક અવસ્થાઓથી પસાર થાય છે. એ પ્રત્યેક અવસ્થા હજારો પ્રકારના દુઃખ અને શોકથી વ્યાપ્ત છે. દરેક અવસ્થામાં વીપ્સાયામ સહસ્રશઃ, તો હજારો હજાર કહીએ ને આપણે, તો હજારો દુઃખ અને શોકથી વ્યાપ્ત એવી પ્રત્યેક અવસ્થા છે, એવી અનેક અવસ્થાઓથી પસાર થાય છે. પુનઃ કીદૃશી, વહી કયા પ્રકારની આવી શોક અને દુઃખથી વ્યાપ્ત અનેક અવસ્થામાં પસાર થાય છે? તો કે ગર્ભોપનિષદિ પ્રોક્તા, ગર્ભોપનિષદ નામનો ઉપનિષદ છે, એમાં જ એનું વર્ણન કરવામાં આવ્યું છે. એવી અનેક અવસ્થાઓથી પસાર થાય, જે પ્રત્યેક અવસ્થા સેંકડો હજારો દુઃખોથી વ્યાપ્ત હોય. તો કે ગર્ભોપનિષદ ઉક્તાસુ અવસ્થાસુ કાશ્ચિત પુંગર્ભાવે વર્ણિતા, એમની કેટલીક અવસ્થાઓનું અહીં વર્ણન કરવામાં આવ્યું. પુરુષના દેહમાં ગર્ભના રૂપમાં છે, એમની કેટલીક અવસ્થાનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું. સ્ત્રી ગર્ભાંતર ભોગ્યાસ્તુ ઇતઃ અગ્રે 9 શ્લોકારંભે વક્ષ્યન્તે, સ્ત્રીને ગર્ભની અંદર જે અવસ્થાઓ છે એનું વર્ણન અહીંના 9મા શ્લોકથી કરશે. શુક્ર શોણિત સંયોગાનંતરમ અગ્નિવિત્તવાયવાશ ક્રમેણ હૃદયેશ પ્રાપ્તિ પર્યંત ભવાસ્તુ યહ અનુસંધેયા. શુક્ર અને શોણિતનો સંયોગ થયો ત્યાર પછી અગ્નિ આશય, પિત્તાશય, વાયુ આશય એથી ક્રમેણ હૃદય દેશ પ્રાપ્તિ પર્યંત, એ રીતે આ હૃદય દેશને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં એટલે સ્ત્રીના ગર્ભાશયમાં પ્રાપ્ત થતા એ કઈ અવસ્થામાં પસાર થયો? શુક્ર શોણિનો સંયોગ થયા પછી ગર્ભાશયમાં પ્રાપ્ત થાય ત્યારે આ બધા ભિન્ન આશયો પસાર કરે છે. એનું અનુસંધાન અહીંયા કરી લેવું જોઈએ. એ તેના માતૃશ્રી તાદાત્મ્યા પત્યા સ્તનાદિવત્તામ ગર્ભ નહીં અસ્તિ સૂચિતમ. આ પ્રકારે એ માતાના દેશ એક થઈ જાય છે. એવું હોવાના કારણે એ માતાને કોઈ પ્રકારની પીડા પહોંચાડતો નથી. પછી કહે છે પતિર્જાયામ પ્રવિશતિ ગર્ભો ભૂત્વા સમાતરમ તસ્યામ પુનર્નવો ભૂત્વા દશમે માસ જાયતે. મંત્ર એક ગર્ભોપનિષદનો મંત્ર છે. કયો મંત્ર છે? પતિર્જાયામ પ્રવિશતિ ગર્ભો ભૂત્વા સમાતરમ. એવી કલ્પના પણ ના હોય કે આ ઉપનિષદની અંદર આ પ્રકારની હોય. એટલે બડા સમય ઉપનિષદને પેલું ગાયનેકોલોજીસ્ટનું ઉપનિષદ કહેવાય. તો આ ઇતરે ઉપનિષદ છે, આ ખાસ કરીને ગાયનેકોલોજીસ્ટ. એટલે ગાયનેકોલોજીસ્ટ લોકોને પણ આમાંથી ઘણું જાણવા મળે. આમાંથી ને પેલું ગર્ભ ઉપનિષદ વગેરે ખરેખર. તો પતિ જાયામ પ્રવેશતી ગર્ભો ભૂતવા,
આ પતિ જ ગર્ભ બનીને સ્ત્રીમાં પ્રવેશ કરે છે. માતરમ, આ સ્ત્રી એની માતા બની ગઈ. હવે તસ્યામ પુનર્ભવો ભૂતવા, ત્યાં આ પ્રકારે પુનર્નવો ભૂતવા, ત્યાં નવો બનીને 10મે માસ જાય. એ જ પુરુષ 10મા માસમાં જન્મ લે છે. ઇતિ મંત્રમ અર્થતઃ પઠમ, આ મંત્ર છે એને અર્થથી સમજ્યા બાદ અહીંયા બોલાય છે. જાયા પરિપાલ્યત્વમ, તો કેવી રીતે આ સ્ત્રી હવે પતિ વડે પાલન કરવા યોગ્ય છે. કહ્યું ને કે ભાવૈતવ્યા, સા ભાવૈત્રી ભાવૈતવ્યા ભવતી. આ પ્રકારે પોતાના પતિના આત્માને દેહમાં રક્ષણ કરનારી, પોષણ કરનારી સ્ત્રીને પણ પોષણ કરવું જોઈએ. એ વસ્તુને સમજાવે છે 460માં શ્લોકમાં. યસ્માદેશ વધુ ગર્ભે ગર્ભરૂપેણ ગર્ભભૃત પ્રવિશત્યત એવેયમ રક્ષણીયાત્મરક્ષિકા. यस्मात् एषः वधू गर्भे एषः गर्भभृत वधू गर्भे गर्भरूपेण प्रविशति. तो आ રીતે વીર્યના રૂપમાં ગર્ભને ધારણ કરનારા પુરુષ તો ગર્ભના રૂપમાં વધુના ગર્ભમાં પ્રવેશ કરે છે. અતએવ યમ આત્મરક્ષિકા રક્ષણીયા, તેથી એ પુરુષ હવે પોતાનું રક્ષણ કરનારી સ્ત્રીનું એને રક્ષણ કરવું જોઈએ. તો કહ્યું यस्मादेश गर्भधारक पुमान गर्भाधारक पुमान गर्भरूपेण वधु गर्भ प्रतएव हेतु यम जय रक्षणीय यत आत्मन आत्माभिमान विषय शरीर सारस्य पुंसस्य रक्षिका. यदि ટૂંકમાં એ પુરુષો કે પોતાનું જ રક્ષણ કરી રહી છે, પોતાનું અંશનું પોતાનું રક્ષણ કરી માટે એનું રક્ષણ કરવું જોઈએ. કઈ સાધન રક્ષણીય, કેવા કેવા સાધનોથી આ ગર્ભવતી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. અતઃ તાને દર્શાયતી, એ સાધનો બતાવે છે 2 શ્લોકમાં. પછીના શ્લોકમાં કહે છે વસ્ત્રૈર્ધાન્યૈશ્ચ વસુભિઃ દોહદા કાંક્ષિતૈરપી પ્રદાનેન તથાન્યૈશ્ચ यानैर्नानाविधैस्तथा स्नानशय्यासनाद्यैश्च व्यापारो परमैरपि औषधादेश्च सेवातः दुष्टस्य च विवर्जनैः. વસ્ત્ર વસ્ત્ર વડે, ધાન્ય એને યોગ્ય આહાર વડે, વસુભી ધન વડે, વસ્તુ વડે. વસુભ એટલે ધન, વસ્ત્રથી, ધાન્યથી, ધનથી. દોહદા કાંક્ષિતૈઃ અપી, તો દોહદ કોને કહેવાય? ગર્ભલક્ષણ અભિલાષે હૈમઃ. જ્યારે સ્ત્રી ગર્ભવતી બને ત્યારે જે પ્રકારની અભિલાષાઓને થાય છે એને દોહદ કહેવામાં આવે. તથા દોહદ એને ચતુર્થ માસાદ, ચોથો માસ આવે ત્યારે હૃદય દેશ ગર્ભ પ્રયુક્ત, પોતાના હૃદયની અંદર જે ગર્ભ રહ્યો છે એ ગર્ભને પણ ઈચ્છાઓ થાય. એ ગર્ભને કારણે પોતાના હૃદયમાં જે ગર્ભ રહેલો છે ચોથા માસમાં એને કારણે જે ઈચ્છાઓ થાય, ગર્ભિણી સંબંધી અભિલાષણ, એ ઈચ્છાઓ ગર્ભિણીમાં જન્મે. વિષયીકૃત પદાર્થ, જેની ઈચ્છાઓ કરી એ બધા પદાર્થોને આપવા જોઈએ. તદ અદાણી દોષ ઉક્ત સુશ્રુતે, સુશ્રુતે કહ્યું છે કે ગર્ભિણી સ્ત્રીની ઈચ્છાઓ થાય, ઈચ્છાઓ પૂરી ન કરીએ તો શું દોષ થાય. યેષુ યેષ્વિન્દ્રિયાર્થેષુ દૌહૃદય ચાવમાના પ્રજાયેત સદસ્યાર્થે તસ્મિન તસ્મિન તદિન્દ્રિય. ઇતિ યેષુ ઇન્દ્રિયાર્થેષુ. પેલો જે ગર્ભ છે એને ઇન્દ્રિયો જેમ જેમ વધતી હોય એ પ્રકારે ઈચ્છાઓ જન્મે.
એટલે સ્ત્રીને જે બધી ઈચ્છાઓ થતી હોય છે એ વાસ્તવમાં ગર્ભના પોષણ માટે થતી હશે, અને ગર્ભની જે જે ઇન્દ્રિયોનો વિકાસ થાય તે ઇન્દ્રિયના વિકાસને અનુરૂપ તે પ્રકારની ઈચ્છાઓ જન્મે. એટલે સ્ત્રી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, જેથી અંદર જે ગર્ભ છે એનો યોગ્ય વિકાસ થાય. જો ન કરવામાં આવે, યેશુ યેશુ ઇન્દ્રિયાદેશુ દૌહૃદે ચાવમાનના, તો એ દૌહૃદ એટલે શું? ઉક્ત દૌહૃદે ઉક્ત વિદ્યા દ્વિહૃદય ગર્ભની છાયામ. હવે સ્ત્રીમાં બે હૃદય છે, એક પોતાનું હૃદય છે અને બીજું પેલા બાળકનું હૃદય છે, પણ દૌહૃદ કહેવામાં આવ્યું. દ્વિહૃદય કહેવું જોઈએ, શબ્દ છે દુહૃદ ભાવ. એ દ્વિહૃદય બે હૃદય વાળી સ્ત્રી એને જ તો એ દ્વિહૃદયનું દુહૃદ કરવામાં આવ્યું. કુશોદરાદિ તો એ પ્રકારે એટલે દુહૃદ માંથી પછી દૌહૃદ. એ દૌહૃદ ની અંદર જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ તો કે છે અવમાનના, ઈચ્છાનું અપમાન કરવામાં આવે. પ્રજાએત સુતસ્ય આર્તિ, તો જે બાળક જન્મે એ પ્રકારે રોગવાળું જન્મે. તસ્મિન તદિન્દ્રિય, જે ઇન્દ્રિય લગતી ઈચ્છાઓ પૂરી ન કરવામાં આવે તે ઇન્દ્રિયમાં રોગ લઈને પેલું બાળક જન્મે. અવસુશ્રુત કહ્યું છે. એ તો આપણા હવે ગાયનેકોલોજીસ્ટ લોકોએ જાણવું જોઈએ કે આમાં શું છે. એટલે ટૂંકમાં સુશ્રુત એ વખતે કહ્યું સાચું છે કે નહીં આપણે ખબર નથી. જે ઈચ્છાઓ જન્મે છે પેલા ગર્ભની ઇન્દ્રિયોને અનુરૂપ જન્મે જેવું આ લોકો માને છે, અને મારી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ જેથી એ ગર્ભ છે એની ઇન્દ્રિયોને યોગ્ય પોષણ મળે. એટલે કહ્યું વસ્ત્રૈ ધાન્યૈશ્ચ વસુભિ દોહદા કાંક્ષિલૈ. દોહદ એ ચતુર્માસની અંદર ચોથા માસમાં જ આકાંક્ષાઓ થતી હોય પ્રદાને એને ઈચ્છાઓ પૂરી કરીને. એટલે કેવી રીતે એને વસ્ત્ર આપવું જોઈએ, ધાન્ય આપવા જોઈએ, ધન આપવું જોઈએ. અન્યૈશ્ચ નાયાનૈ, જાત જાતના વાહનો આપવા જોઈએ. નાના વિવિધ પ્રકારના વાહનોથી એને પણ મેં ખુશ રાખવી જોઈએ. તથા સ્નાન શય્યાસનાદ્યૈશ્ચ, સ્નાન આસન શૈયા વગેરેથી. વ્યાપારો પરમૈરપી, એની બધી કામ ન કરાવવું જોઈએ. વ્યાપારો પરમ ઉપરત નિવૃત્તિ, એની બધી કામ ન કરાવવું જોઈએ, આરામ આપવો જોઈએ. ઔષધાદેશ સેવાત, અને આવશ્યક ઔષધિ આપવી જોઈએ, એની સેવા કરવી જોઈએ. દુષ્ટસ્ય વિવર્જન, દુષ્ટ અપથ્યનું વિવર્જન. તો પછી રુચિકર જે યોગ્ય અનુકૂળ ના હોય એ પ્રકારનું જે અન્ન છે એ ના આપવું જોઈએ, અને જે પથ્ય હોય એ ના આપવું જોઈએ. આ પ્રકારે કહેવામાં આવ્યું. તો આ પ્રકારે વર્ણન આવે છે. તો ત્યાં પાલન ન્યાયમ આપી, આ પાલન કરવું જોઈએ યોગ્ય પણ છે. કઈ રીતે છે? તો 463 શ્લોકમાં કહે છે અપિ લોકે નયો દૃષ્ટ ઉપકાર કરે જને, ઉપકાર કરો દૃષ્ટ દુર્જનો પિચ વૈ જન. અભિ લોકે નય ન્યાય દૃષ્ટ. આપણા વ્યવહારની અંદર પણ આ પ્રકારનો ન્યાય કે મર્યાદા જોવામાં આવે છે. કોસવું નહીં હવે કયો ન્યાય છે, કયો વ્યવહાર છે, કયો નિયમ છે. ઉપકાર કે જેને ઉપકાર કરો દુષ્ટ. આપણા પર ઉપકાર કરતો હોય અને હંમેશા આપણે વધુ ઉપકાર કરીએ છીએ એ પ્રકારનો ન્યાય કે નિયમ વ્યવહારમાં જોવામાં આવે છે. દુર્જનો પીછવૈજન, ભલે કોઈ દુર્જન હોય પણ દુર્જને પણ આપણો ઉપકાર કર્યો હોય તો આપણે એના પર ઉપકાર કરીએ. એ પેલો ઉંદર ને સિંહ, સિંહ એક વાર ઉંદર પર ઉપકાર કર્યો, એ મારી ના નાખ્યો, પકડ્યો હતો. પણ ઉંદર કેવો ઉપકાર કર્યો, એ સિંહને બંધન કાપીને છોડાવી દીધો વગેરે. તો જે આપણો ઉપકાર કરે એના પર વધુ ઉપકાર કરવો જોઈએ. એ પ્રકારનો નિયમ જગતમાં પણ જોવામાં આવે છે. ઉપકાર કરનાર ભલે દુષ્ટ દુર્જન હોય, એ દુર્જન છે માટે વધુ ઉપકાર ન કરવો નહીં, ઉપકાર કર્યો માટે એના પર ઉપકાર કરવો જોઈએ. તો પછી એ અહીંયા કેવી રીતે લાગુ પડે છે કે છે યમ ચોપકરોત્યસ્ય ગર્ભિણો ગર્ભધારણાદ
यतोस्य दुःखदं रेतः स्वात्मन्येवानया धृतम्। यं च उपकरोति अस्य गर्भिणः गर्भधारणात्। तो वीर रूपમાં ગર્ભને ધારણ કરનારા પુરુષને આ ગર્ભને પોતાના દેહમાં ધારણ કરનાર સ્ત્રી એના પર ઉપકાર કરે છે. યતોસ્ય દુઃખદમ રેતઃ, રેતસ દુઃખ આપનારું છે છતાં ધારણ કરીને આ સ્ત્રી પર ઉપકાર કરે છે. સ્વાત્મનેવ અનયાધૃતમ, એ પોતાના દેહમાં ધારણ કરીને આ પુરુષ પર ઘણો ઉપકાર કરે છે, માટે એના પર પણ ઉપકાર કરવો જોઈએ. તમેવ મંત્રાર્થમ હેતુતયા સ્મારયતિ, તો એનું કારણ શું છે કે છે અપ્યસ્ય. અપ્યસ્ય જનની જાયા ગર્ભિણસ્તત્પ્રવેશતઃ યસ્માત પુનર્નવો ભૂત્વા તસ્યામેષ પ્રજાયતે. અપ્યસ્ય જનની જાયા ગર્ભિણઃ તત્પ્રવેશતઃ, આ ગર્ભ ધારણ કરનાર પુરુષે આ રીતે સ્ત્રીમાં પ્રવેશ કરવા માટે આ એની જાયા જનની, એની પત્ની એની માતા બની ગઈ. યસ્માત પુનર્નવો ભૂત્વા તસ્યામેષ પ્રજાયતે, તો સ્ત્રીના દેહની અંદર એ નવો બની જાય છે અને તેથી એ દેહમાંથી જન્મ લે છે. તમ સ્ત્રી ગર્ભમ બિભરતી, એ વાક્ય સમજાવે છે. 466 શ્લોકમાં કહે છે, નિષેક કાલમારભ્ય સ્વાર્તવે નૈકતામ ગતમ સ્વદેહવદ્દધાત્યેષા યાવદ યોનિ વિનિર્ગમમ. નિષેક કાળમારભ્ય, ગર્ભાધાનથી માંડીને પછી સ્વ આર્તવેન એકતામ ગતમ, પોતાનું આર્તવ કે રજ છે એકતાને પ્રાપ્ત થયેલો છે વીર્ય એટલે ગર્ભ છે. સ્વદેહ દધાદેશા, આ સ્ત્રી પોતાના દેહની જેમ દેહને ધારણ કરે છે. યાવદ યોનિ વિનિર્ગમન, જ્યાં સુધી યોનિમાંથી જન્મ થાય ત્યાં સુધી આ સ્ત્રીને ધારણ કરે છે. એ રીતે મહાન ઉપકાર કરે છે અને તેથી એનું રક્ષણ કરવું જોઈએ. અને પછી ઘણું બધું માતૃગર્ભે દુઃખાની, માતાના ઘરમાં અનેક દુઃખ પીડા સહન કરવી પડે એનું બધું વર્ણન પણ આવે છે. તો 475 શ્લોક જોવો હોય તો 157 પાના પર. ગર્ભ દુઃખાન્યનંતાની ન શક્યાનિ કથંચન વક્તુમ જન્મશતેનાપી દિંમાત્રમુદિતમ તવ. ગર્ભ દુઃખાની અનંતાની, અનંત ગર્ભમાં દુઃખ, ગર્ભમાં અનંત દુઃખો પ્રાપ્ત થાય છે. વક્તુમ ન શક્યાની કથંચન, કોઈ રીતે ખરેખર વર્ણન કરવું શક્ય નથી. જન્મ શતેના આપી, 100 જન્મ સુધી વર્ણન કરીએ તો પણ ગર્ભમાં જે બધા દુઃખ સહન કરાય છે એનું વર્ણન કરવું શક્ય નથી. દિંગ માત્ર મુદિતમ તવ, માત્ર આ તો દિશા સૂચન કરવામાં આવ્યું. પછી કહે છે ગર્ભોપનિષદાપ્યેવમ દિંગ માત્રમ તસ્ય કથ્યતે સાકલ્યેન ચ કો નામ
વક્તુમિષ્ટે કથંચન ગર્ભોપનિષદાપી ગર્ભોપનિષદમાં પણ એવમ દિંગ માત્રમ એટલે ગર્ભોપનિષદ એ પ્રમાણે અહીંયા ગ્રંથકાર વર્ણન કર્યું પણ ત્યાં પણ માત્ર દિશા સૂચન જ કરવામાં આવે છે. સાકલ્ય કો નામ વક્તુમિષ્ટે કથંચન એને એ બધા દુઃખોનું બધું વર્ણન કરવું તો કોઈને માટે સંભવિત નથી. માટે ગર્ભોપનિષદમાં પણ માત્ર દિશા સૂચન કરવામાં આવ્યું કયા પ્રકારના દુઃખનું ત્યાં કયા દુઃખ હોય છે. આગળ કહે છે અત્ર જ્ઞાનમ ભવેત પૂર્વમ સર્વ દુઃખકરમ નૃણામ क्षुत्पिपासोऽथ संतापः अनीश्वरत्वं च देहके अत्र ज्ञानं भवेत् अज्ञा मूर्छा पूर्व प्रथम अष्टौ मासानि यावत् तो पहला 8 માસની અંદર તો આ માણસ બિચારો મૂર્છિત જાય છે. એટલે 8મા માસે એને બધું સ્મરણ થાય છે ત્યારે પછી કંઈક એને સ્મૃતિ આવે છે. ત્યાં સુધી એ મૂર્છિત અવસ્થા જીવતો હોય તો મૂર્છિત અવસ્થામાં હોય. ટૂંકમાં પહેલા દિવસથી જ આમાં જીવ છે, આ જીવંત છે પણ મૂર્છિત છે. અત્ર જ્ઞાનમ હવે પૂર્વમ સર્વ દુઃખકરમ નૃણામ બધા મનુષ્યોને દુઃખ આપનારું કે મનુષ્યને બધા દુઃખ આપનાર અજ્ઞાન છે એ મૂર્છાવસ્થા છે. क्षुत पिपासोत संताप 8 માસ સુધી આવી રીતે મૂર્છિત અવસ્થામાં રહે, બેભાન અવસ્થામાં રહે. क्षुत पिपासोत संताप અને ક્ષુધા અને પીપાસો જન્મની સંતાપ છે. અનિશ્વરત્વમ છે દેહ કે અને આ પરતંત્રતા તો ભૂખ તરસ જે સ્ત્રીના શરીરમાં થાય એને કારણે જે બધા સંતાપ થાય તે અને જે બિચારો પરતંત્ર અસહાય છે એ સહાયતા અને વળી પાછું અજ્ઞાન એટલે કે મૂર્છિત અવસ્થામાં છે. આ બધા પ્રધાન દુઃખ છે, પ્રધાન દુઃખ છે. પછી કહે છે એટલે કીધું કે જ્ઞાનમ સર્વાણી દુઃખાની કરે યસ્ય હસ્તામલકવત સ્પષ્ટ દુઃખમ મૂર્છાઈ દુઃખાવધિ સ્વસ્ય માતુસ્ય ક્ષુપ્રજાત સંતાપ અસામર્થ્યમ ટૂંકમાં આ બધા દુઃખ એને સહન કરવા પડે. પછી કહે છે અનેક ભવ દુઃખાનામ શ્રુતિશ્ચાતીવ દુસ્સહા જનન્યા અપી સંવાદઃ સર્વ પાપકરો હિ સહ. અનેક ભવ દુઃખાનામ શ્રુતિશ્ચ અતીવ દુસ્સહા. 8મો મહિનો જ્યારે આવે ત્યારે આ જીવાત્માને પોતાના અનેક પૂર્વજન્મોની સ્મૃતિ જન્મે છે. 9 માસે સ્મૃત્વા હિ એવમ વદંતી. તો આ રીતે 9મો માસ થાય ત્યારે અનેક જન્મની 8 માસ સુધી તો બિચારો મૂર્છિત અવસ્થામાં રહ્યો. 9મો માસમાં એને સભાન બને છે અને પહેલાના અનેક જન્મની સ્મૃતિ થાય છે જે અત્યંત દુસ્સહ છે. ભૂતકાળમાં જે કે બધું કર્યું હોય બધી સ્મૃતિ થાય ત્યારે બહુ જ બિચારો દુઃખી થાય છે. સહન કરવું અત્યંત કઠિન છે. 9 માસે સ્મૃતા એવમ વદતી. ત્યારે ગર્ભમાં રહેલો આ જીવ છે એ તે વખતે આવું કહે છે આહારા વિવિધા ભુક્તા પિતાશ્ચ વિવિધાસ્તના માતરો વિવિધા દુષ્ટા પિતર સુદસ્તથા હિર્યોન્યા પ્રમુચ્ચયમ તત્ પ્રપદ્યે મહેશ્વરમ. તો પોતાના અનેક જન્મની સ્મૃતિને કારણે કહે છે કે અનેક પ્રકારના આહારો લઈ ચૂક્યો, અનેક પ્રકારના સ્તનમાંથી પાન કરી. કારણ કે માત્ર મનુષ્ય જ નહીં અનેક યોનિમાં દરેક યોનિમાં જાત જાતનો આહાર, જાત જાતનું સ્તનપાન. માતરો વિવિધા દુષ્ટ અનેક પ્રકારની માતાઓના દર્શન કર્યા. પિતર સુહૃદ અનેક પિતાઓ, અનેક ભાઈ ભાંડવો, આ બધું મેં જોઈ લીધું. યદિ યોન્યા પ્રમુખ છે જો હવે આમાંથી બહાર નીકળું તત્ પ્રપદ્યે મહેશ્વર તો જરૂર હું ભગવાન મહેશ્વરને પ્રાપ્ત કરીશ. કોઈ ભૂલી જાય જેવી વાત છે. પણ આ પ્રકારે આ ગર્ભોપનિષદનો 4થો મંત્ર છે. એટલે કે જનન્યા વિસંવાદ. તો માને પીડા કરવા સમાન કોઈ પાપ છે એવું પાપ પાછા કરે છે.
આ પ્રકારે આ બધું વર્ણન કરવામાં આવ્યું. એક જુગુપ્સા ઉત્પન્ન કરવા માટે વૈરાગ્ય ઉત્પન્ન થયું. તો પેલા કહ્યું ને કે ફરી જન્મ લો તો ક્યારે આદૌ કર્મ પ્રસંગાત હા કલયતિ કલુષમ માતૃકુક્ષૌ સ્થિતમ્મામ. તો કર્મને કારણે માતાની કુંખમાં આવેલા મને અનેક પ્રકારનું દુઃખ કેવું થાય છે. બિનમૂત્રા મેદ્ય મધ્યે કસૈજઠરામ જાઠરો જાતવેદા વે આપણું બિનમૂત્ર વગેરે આપણા મળમૂત્રની વચ્ચે રહીને મારા આ જાતવેદ જાઠર અગ્નિ છે મને કેવી જાતની વ્યથાઓ પહોંચાડે. સંક્ષેપમાં ત્યાં વર્ણન કરવામાં આવે. યદ્વૈ તત્ર દુઃખમ કથયતિ નિતરામ શક્યતે કેન વક્તુમ. ત્યાં જેવું દુઃખ પડે છે એનું કોણ વર્ણન કરી શકે. ક્ષંતવ્યો મે પરાદ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. એ મહાદેવ હે શંભો હે શિવજી હે શિવ મારો અપરાધ છે કે માતાના ગર્ભમાં હતો ત્યારે આપનું સ્મરણ મેં ના કર્યું. એ મારા અપરાધને આપ ક્ષમા કરો. કેમ સ્મરણ ના કર્યું? કેટલું દુઃખ હતું મહારાજ, શું કરું ત્યારે? એમ કરી કરીને અપરાધ ક્ષમાપણ સ્તોત્રમાં આ પ્રકારે એક શ્લોકમાં વર્ણન થયું. ચાલો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
रक्षा